તો પડી ગયું તું સવારને આપણે થઈ ગયા હતા તૈયાર. સવારમાં તૈયાર થઈને આપણે હે ને હેઠું સફરજન તો બધાને બતાવવું જ પડે ભાઈ. હરખી રીતે બતાવી દીધું. તમે પણ જોઈ લો હેઠું સફરજન કેવું લાગે. પછી તો દાઢીને મૂછ બૂછ સેટ કરીને આપણે થઈ ગયા તૈયાર ને હું નીકળી ગયો બહાર. જવાનું હતું બહાર ને પછી ગોતવાના હોય આપણા ખાડા. અને ખાડા ગોતવા મુશ્કેલ પડી ગઈ કારણ કે ખાડા આપણને મળતા નતા. ચા મૂકી ગયા ખાડા. પછી તો હું માન કરીને ખાડા ગોત્યા હતા. આપણા ખાડા બહુ મોંઘા 150 કરોડના હોય. પછી તો મળી ગયા આપણને ખાડા ને આપણે થઈ ગયા ખુશ. અને હું નીકળી ગયો ડેલીની બહાર જોતો હતો. પછી પાછું યાદ આવી ગયું ને પાછું ગયો ગુલાબમાં. મેં કીધું ઓહો હોય જોરદાર ગુલાબ ખુલે. જેના ગુલાબ જોતું લઈ જજો, કમેન્ટ મારજો. આપણા ઘરે ગુલાબ બહુ સારા થાય. પછી તો થોડીક વારમાં આપણને લેવા આવી ગયા આપણા ભાઈબંધ ભૂરભા. અને હું ભૂરભા નીકળી ગયા ગાડી લઈને. ફરવા જવાનું હતું. અને એ તે ભૂરો મને કે હાલ આપણે જવાનું ફરવા. મને કે પહેલાં મારું કામ પતાવી દઈએ ને પછી તારું કામ પતાવશું. મેં કીધું હાલ વાંધો ને હેંકી લે ગાડી. પછી તો ભૂરો હાંકતો જ ગાડી. મેં કીધું હું કામ પતાવવા લઈ જઈશ. પછી અહીંયાથી તો આવી ગયા આપણે સર્કલ આવીને બેઠા હતા શાંતિથી. પછી ભૂરો મને કે લે હું ચા લઈ આવું. હું ઊભો વિચારતો મેં ચા લાવે સારું આવ્યું. સાચા ને ચા લઈને આવ્યો. પછી તો ઠેકે ઊભા બે પાલ્યું ચા. પછી તો ભૂરભાઈએ લગાવી દીધો ફોન કારણ કે આપણે આવવાની હતી ગાડી. અને આ ભૂરભાઈ રહ્યા ને ગાડીવાળાનું ધ્યાન બહુ રાખે. પછી તો ભૂરભાઈ ઉપાડી ગાડી. ભૂરભાઈ થોડા ભાંયું પછી. અને આ ભૂરભાઈ પછી ખોલી ડેકી ગાડીને ડાયકી ખોલીને સીધું કાઢવા અંદરથી. જો અમારા ભૂરભા આવું કામ બહુ કરે. મને કે યાર એટલું જ કામ પતાવવાનું પછી આપણે બેન જવાનું. મેં કાંઈ વાંધો નહીં યાર. હું તો થઈ ગયો રાજી હો. અને એટલું કામ પતાવીને પછી હું આવી ગયો ઘેરે. ઘેરે આવીને જોયું તો આવી ગયા હતા ઘોઘાવાળા. ઘોઘાવાળા આવ્યા ઘડીક કરી મસ્તી. પછી તો એમને 2-3 ગીત ગવરાઈ દીધા ને પછી હું બધા છોકરાને આપી દીધી પાવલીવાળી ચોકલેટ. બેટા પાવલીવાળી ચોકલેટ લઈને થઈ ગયા બહુ રાજી હો. મેં તો ઉપડો તમે બધા ફોલો તો કરી નાખો.